સર, બીજી એક વસ્તુ જાણવી છે કે આ વખતે તમે કહ્યું એ પ્રમાણે કે ગુજરાતીઓએ પહેલી વખત આવી રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અથવા તો ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. તો જો કદાચ કોઈ એક પણ ગુજરાતી આ ચૂંટણીમાં જીત્યો, તો શું ભારત અને ખાસ કરીને ત્યાં રહેતા ગુજરાતીઓ માટે કોઈ ફાયદો થશે? આમાં જો એક આપણે ફાયદાની વાત નથી કરતા. આ જો કેનેડામાં, જો કેનેડાની પાર્લામેન્ટમાં કે પાર્લામેન્ટ બિલમાં એક ગુજરાતી આવશે તો એટલું આપણે ગર્વથી કહી દઈશું કે આપણો ગુજરાતીનો અવાજ કેનેડાની પાર્લામેન્ટમાં છે. જેમ યુકેમાં તમે જુઓ તો યુકેના ડિફેન્સ હોમ મિનિસ્ટર વોઝ પ્રીતિ પટેલ. તો ધીરે ધીરે હજી સુધી કેનેડાની પાર્લામેન્ટમાં ગુજરાતી અવાજ આવ્યો નથી. આ પહેલો ગુજરાતી અવાજ આવશે. હવે આની અંદર ફાયદો કે નુકસાન હું નથી જોતો. હું એ જોઉં છું કે આપણો ગુજરાતીનો અવાજ કેનેડામાં થશે, પાર્લામેન્ટમાં થાય, અને પછી એ ધીરે ધીરે જે સિચ્યુએશન છે કેનેડાની અને કેનેડાના જે ઇમિગ્રન્ટો છે, સ્ટુડન્ટો છે, એમને શું તકલીફ પડી રહી છે એ પ્રશ્ન તો એ ઉઠાવશે જ. પણ કેનેડાની પાર્લામેન્ટમાં ગુજરાતી અવાજ થાય એ તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એવું થાય, જરૂર થાય. સર, બીજી એક વસ્તુ તમારી પાસેથી એ પણ સમજવી છે કે જે પ્રમાણે છેલ્લા 3-4 મહિના અને ખાસ કરીને 6 મહિનાની જો વાત કરીએ તો કેનેડાની પરિસ્થિતિ ખૂબ ગંભીર રહી હતી અને કેવી અફવાઓ ફેલાઈ હતી કે ક્યાંક હવે અમેરિકા જેવું થવાનું છે, અને એ બધાની વચ્ચે હવે ઇલેક્શન તો આવી રહ્યા છે. તો જે ભારતીય લોકો છે એ લોકો કઈ પાર્ટી તરફ વળી રહ્યા છે? તમારું શું માનવું છે કે તમે ત્યાં રહી રહ્યા છો, તમે દરેક લોકો સાથે કનેક્ટ છો, વાતચીત કરી રહ્યા છો, તો ભારતીય લોકો છે એ લોકો કઈ પાર્ટીને નીમવા માંગે છે કે કોણ આવશે તો ભારત માટે અથવા તો ઇમિગ્રન્ટ્સ માટે કંઈક સારું થશે? જો એક વસ્તુ હું તમને સ્પષ્ટ રીતે એક વસ્તુ કહી દઉં. કેનેડાની સિચ્યુએશન જે આગળ જસ્ટિન ટ્રુડો સરકાર હતી, એને આપણે કહીએ ને કે આપણો પગ હોય ને એટલો જોડો પહેરવો જોઈએ. એમ કહેવત છે ગુજરાતીમાં, તમારા જેટલો પગ હોય એટલો તમે, કારણ કે પગ કરતા એમણે જ પોતે ભૂલ કરી હતી એમની સરકારે. બધા ઇમિગ્રન્ટોને, સ્ટુડન્ટોને બોલાવે. કેનેડાની પરિસ્થિતિ આગળ આજથી 10-15 વર્ષ પહેલા આવી ક્યારેય નહોતી. આ સરકારની અમુક ભૂલો હતી એને, અને બીજું એક ગાણ પણ હતું કે ભાઈ આમ આપણે કેનેડા જવું છે. એટલે આ કેનેડાની પરિસ્થિતિ, જો કોઈ બી સરકાર આવશે તો પરિસ્થિતિ તો ધીરે ધીરે સુધરશે. પણ ફરીથી આગળ બી આપની ચેનલ પર કીધું છે, જે છોકરાઓ ભણવા માટે આવ્યા છે, ખરેખર એજ્યુકેશન લેવાના છે, એમને તકલીફ નહીં થાય. જે ભણવાના બહાને ઘૂસ્યા છે અને જે ભણતા નથી, જે ક્લાસ અટેન્ડ નથી કરતા, એના ઘણા રિપોર્ટ આવી ગયા છે જુદી જુદી ચેનલોમાં કે સ્ટુડન્ટો 6 મહિનાથી ક્લાસ અટેન્ડ નથી કરતા, એ લોકોને તકલીફ થશે. પણ કેનેડાની સિચ્યુએશન હમણાં તમે જુઓ તો કેનેડા પર લટકતી તલવાર છે અમેરિકાની. અમેરિકા વોઝ અમે તો એમના ખાસ ફ્રેન્ડ, અમે મિત્રતા હતી, પણ અમારા પર બી તકલીફ છે. એટલે કેનેડાની પરિસ્થિતિ સુધરતા હજી વાર લાગશે. કોઈ બી પાર્ટી આવે, કારણ કે કેનેડાની ઇન્ડસ્ટ્રી ડિપેન્ડ છે અમેરિકા પર. તમે આજે કહેશો કે ઇન્ડિયન સ્ટુડન્ટોને ફાયદો થશે કે નુકસાન, મારા હિસાબે જે અમેરિકાએ નાખ્યું છે કેનેડા પર, એનાથી જોબ લોસ વધારે થશે. કેનેડામાં જોબ લોસ, કારણ કે ઓલરેડી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ગઈકાલે જ ન્યૂઝ હતા કે દે સ્ટાર્ટેડ લેઇંગ ઓફ ધ પીપલ. એટલે જોબ લોસ તો થવાના જ છે. એટલે હમણાંની સિચ્યુએશન, કેનેડાની જે બી સરકાર આવે એના માટે કેનેડા યુએસ is a main important subject. Second subject is a healthcare. Third subject is a job crisis. Fourth is the અમારું જે સોશિયલ, અમારા સિનિયર સિટીઝન્સ ને એ લોકો માટે, કેનેડિયન સિટીઝન્સ માટે કરવાનું એ છે. પછીના પોઈન્ટ પર આ સ્ટુડન્ટો જશે. આ બહુ સ્પષ્ટ છે. આમાં તમને કડવું લાગે તો 2 રોટલી વધારે ખાઈ લેજો, પણ જે બી ખોટા સપના બતાડે છે ને એ સમજવું જોઈશે. કેનેડાની ઇકોનોમી અમેરિકાની ઇકોનોમી પર ડિપેન્ડ છે. જે બી સરકાર આવશે એને આ કેનેડા યુએસ ના રિલેશન સુધારવામાં એને વાર લાગશે. એટલે આ બધા સબ્જેક્ટ, બાકીના બધા સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્ટુડન્ટ્સના છે ને, એ બહુ પાછળના બેક બર્નર પર રહેશે.
જો કેનેડાની ઇકોનોમી સદ્ધર થશે તો જ આ સ્ટુડન્ટોને ફાયદો થશે. હમ જે બી સપના બતાડતા હોય ને પેલા કેનેડા અને યુએસ ના રિલેશન સુધરશે તો કેનેડાની ઇકોનોમી સદ્ધર થશે, તો તમને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જો જોબ મળશે ત્યારે મળશે. એટલે જે બી કોઈ કહેતું હોય ને ખોટા સપના બતાડતું હોય ને એના પર ન માનો. તમે જુઓ સ્ટોક માર્કેટ ક્રેશ થઈ ગઈ છે એવરીવેર. હમ ઇટ્સ ઇકોનોમી ઇઝ નોટ વેરી ગુડ. ન્યૂઝમાં તમે જુઓ ઇન્ડિયામાં બી સ્ટોક માર્કેટ ક્રેશ થઈ ગઈ છે, હમ અમેરિકામાં થઈ ગઈ છે, કેનેડામાં થઈ રાઈટ. ગઈ, ઓલ ઓવર ધ વર્લ્ડ. હમ તો વેર ઇઝ ઇકોનોમી ઇઝ નોટ સ્ટેબલ. હમ પહેલા કેનેડા ઇકોનોમી સ્ટેબલ કરશે પછી બધી આગળ વાત કરશે. હમ